નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નડિયાદના બિલોદરા ગામ પાસે આવેલ શેરડી નદીમાં 2 યુવકો ડૂબ્યા। ગણેશ વિસર્જન દરમિયાન બની ઘટના। નડિયાદમાં એસટી નગર અને મંજીપુરા ગામના યુવકો ગણેશ વિસર્જન કરતી વખતે પગ લપસતા બંને ઘટના 1.5 દિવસના ગણપતિ વિસર્જન વખતે બની ઘટના। એક યુવકનો પગ લપસતા બીજો યુવક બચાવવા જતાં બંને યુવકો શેરડી નદીમાં ડૂબવાની ઘટનાની જાણ થતાં નડિયાદના ફાયર બ્રિગેડની ટીમ શેરડી નદીના પહોંચી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા હાલ બંને યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। પરિચય આખી ઘટના શું બની? હું પોતે બિલોદરા ગામનો સરપંચ, મારું નામ નિલેશ રતિલાલ જાદવ। અને ઘટનાની જાણ થઈ કે 2 છોકરા, એક ઉંમર એકની 42 વર્ષ છે અને એક 30 થી 35ની વયનો છે છોકરો। બંને જણા ગણેશ વિસર્જનનું 1.5-2 દિવસનું હોય તો આવેલા। એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટીનો છે અને એક બીજો છે એસટી નગર જે અંબે સોસાયટી, બેના છે। એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ એ બધા જ પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતાં સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે। આ કોણ હતા યુવકો, નામ કઈ મળ્યું? હા, એક કેતન મકવાણા, કેતન મહેરિયા છે, કેતન ગણેશભાઈ મહેરિયા, અને એક બીજા નામ મારી જોડે છે સંદીપભાઈ મકવાણા કરીને છે। અત્યારે શું આખી ઘટના બની? મારું નામ ગઢવી ચિરાગ, સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। શું ઘટના બની? ઘટના નડિયાદના બિલોદરાની ગામની સીમમાં શેરડી નદી આવેલી છે। નદી કિનારે 1.5 દિવસના ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગયેલ। મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતાં 2 વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેથી તેમને પાણીમાં ગરકાવ થવાથી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવીને બિલાડી, વાંસી અને અમારા સ્ટાફની મદદથી શોધખોળ હાલમાં ધરાઈ રહી છે। કોણ કોણ અહીં અમારો ટોટલ 8 જણનો સ્ટાફ હાજર છે। કેના શું થયું કઈ જાણવા મળ્યું? ના, એવું હમણાં કહે પણ લોકલ વ્યક્તિ હોય એવું જણાઈ રહ્યું છે।